बोलिए भागवत स्वरूप भगवान की जय। बाल कृष्ण लाल की जय। आदि शक्ति की जय। सूरज नारायण भगवान की जय। नारायण भगवान की जय। ओम श्री परमात्मने नमः। ओम श्री सरस्वत्यै नमः। ओम श्री महालक्ष्म्यै नमः। ओम श्री गणेशाय नमः। ओम श्री पुराण पुरुषोत्तमाय नमः। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमः पार्वती पतये हर हर महादेव हर। वाला भक्तो, આપ સર્વેના હૃદય કમળમાં બિરાજતા ભાગવત સ્વરૂપ ભગવાન આદિ શક્તિ તથા આદિશક્તિના અત્યાર સુધીના બધા જ અવતારો પ્રાગટ્યો પણ કહેવાય. આ ભાગવત ભગવાન એ પણ આદિશક્તિ એમણે જ સ્વરૂપ ધારણ કરેલું છે ભગવાન ભાગવતનું.
ભાગવત એ કાંઈ આદિશક્તિ જેવું જ બીજું નથી. અલબત્ત એને આદિશક્તિ એનું સ્વરૂપ કહી શકાય, અને આદિશક્તિ જેવું કામ કરે એવું જ બધું કામ આ ભાગવત ભગવાન આદિશક્તિનું સ્વરૂપ એ પણ કરે. આદિશક્તિમાંથી પ્રિય ભક્તો, આજ દિવસ સુધીમાં, અત્યાર સુધીમાં જેટલા પ્રાગટ્યો થયા આદિશક્તિના, કોઈ પણ સ્વરૂપમાં થયા હોય, માતાજી તરીકે, ગણેશજી તરીકે, હનુમાનજી તરીકે, મહાદેવજી તરીકે, બ્રહ્માજી તરીકે, મહાદેવજી તરીકે, બધા તરીકે આ આદિશક્તિના જ પ્રગટ થયેલા સ્વરૂપો છે, અને આપણે એને બધાય સાકાર સ્વરૂપ માનીએ છીએ. આદિશક્તિ એ તો માત્ર તેજ પુંજ, પ્રકાશનું એક કિરણ જેવું છે. એમાંથી પ્રગટ થાય, જરૂર પડે એવા સ્વરૂપમાં આદિશક્તિ અને જગતમાં, બ્રહ્માંડમાં કલ્યાણ કરનારા, કલ્યાણ કરવાના કાર્યો કરે એ બધા સ્વરૂપો એ ભાગવતમાં વર્ણન કરવામાં આવ્યું છે. આ બધા જ સ્વરૂપ પણ આદિશક્તિ એમના જ છે. આ સાકાર સ્વરૂપમાં પ્રગટ થયા છે. જેટલી શક્તિ આદિશક્તિમાં છે, આદિશક્તિ જે કરી શકે છે એ બધું જ લીલા કાર્ય, એમના પ્રાગટ્ય પણ, એમના અવતારો પણ કરી શકે. એટલે એમ કેવું હોય તો કહી શકાય કે આદિશક્તિ એ જ સર્વોચ્ચ, એનાથી ઉપર કોઈ નહીં. એનો નાશ પણ નથી. સ્વરૂપ એ પાછું આદિશક્તિમાં સમાય પણ જાય, લીલા કાર્ય કરીને, અને આકાશ પાતાળ પૃથ્વી એમાં રહેઠાણ, અસ્તિત્વ પણ ધરાવી શકે. કોઈ સ્વરૂપ
આદિશક્તિમાં ન સમાય તો કાંઈ આ પૂરા બ્રહ્માંડમાં કાંઈ જગ્યા કાર્યક્ષેત્ર એ કાંઈ ઘટવાનું નથી. એટલું આ વિરાટ સ્વરૂપ પૂરા બ્રહ્માંડનું છે. એટલે આપણે આદિશક્તિના પ્રાગટ્યો જેને પણ તમે માનતા હોય, ઉપરાંત પૂરા બ્રહ્માંડમાં આદિશક્તિ એના જેટલા મૂર્તિઓ, મંદિરો, સ્થાનકો હોય છે, એ બધા જ સ્થાનકો, બધી જ મૂર્તિઓ એને અમારા તથા આપના વતીના કોટાનું કોટી દંડવત પ્રણામ. બોલો રાધે રાધે. જય જય શ્રી રાધે. શ્રી વૃંદાવન બિહારી લાલ કી જય. ગણેશજીનો આપણે પ્રિય મંત્ર બોલીશું મંગલાચરણ વિભાગમાં. વિઘ્નેશ્વરાય વરદાય સુરપ્રિયાય લંબોદરાય सकलाय जगत पिताय नागाननाय श्रुतियज्ञ विभूषिताय गौरीसुताय गणनाथ नमो नमस्ते. આપણે મંગલાચરણમાં સુંદર મજાનો ભાગવત ભગવાન એને પસંદ છે એવો શ્લોક બોલવો છે આજે. તમે પણ બોલાય તો બોલજો, નહીતર બે હાથ જોડી રાખજો. અસ્તિ સ્વસ્તરુણી कराग्र विगलात कल्प प्रसूना प्लुतम वस्तु प्रस्तुत वेणुनाद लहरी निर्वाण नीर
વ્યાકુલમ સ્રસ્ત સ્રસ્ત નિબધની વિવિલસાદ ગોપી સહસ્ત્રા વૃતમ હસ્તન યસ્ત નતાપ વર્ગમ અખિલો દારમ કિશોરાત કૃતિ ઓમ સૂર્ય દેવાય નમો નમઃ ઓમ અરુણ દેવાય નમો નમઃ ઓમ આદિ ભૂતાય નમો નમઃ ઓમ આદિત્યાય નમો નમઃ ઓમ રવિ દેવાય નમો નમઃ ઓમ ભાસ્કરાય નમો નમઃ ઓમ અચ્યુતાય નમો નમઃ ઓમ વિશ્વ રૂપાય નમો નમઃ આ વિશ્વરૂપ એ પણ સુરત દાદાનું અનગિનત અને દિવ્ય નામ છે. સુરત દાદાને બહુ પસંદ છે. પોતાનું નામ પસંદ હોય જ. આપણને તો બધાય દિવ્ય જ લાગે. એમના નામ, એમના શ્લોક, અને આપણે ભક્તિ કરવી છે તો એના મારફત જ
કરી શકીએ. તમે બે હાથ જોડી રાખજો. બોલાય તો બોલજો. તમે કાગળમાં, નાનકડો કાગળ હોય એમાં લખીને આવી શકો ઘરેથી. એમાં તમારે પહેલું કામ એ કરવું પડે કે આ યુટ્યુબમાં પ્રતાપ વ્યાસ સર્ચ કરી અને આ કથા અને એમાં પહેલાં વહેલું આ મંગલાચરણ નિમિત્તે જે કોઈ ભક્તિ કરીએ છીએ સુરત દાદાની એ ગોતવી પડે. અને આ શ્લોક વારે વારે રિપીટ કરીને લખી શકો અને અહીંયા લઈ આવી શકો. અને અહીંયા તમે જોઈ જોઈને બોલી શકો. વાલા ભક્તો, અમે અહીંયા જોઈ જોઈને જ બોલીએ છીએ ને. ઓમ જપા કુસુમ સંકાશમ કાશ્યપેયમ મહાદ્યુતિમ તમો રીમ સર્વ પાપગ્નમ પ્રણતોસ્મિ દિવાકરમ. આ દિવાકર એ પણ કોનું નામ છે તરત આવડી જશે. જે આખા બ્રહ્માંડમાં દીવો કરે એનું નામ છે. કોણ આખા બ્રહ્માંડમાં દીવો કરે? સુરત દાદા. હા, હવે યાદ રાખજો, સુરત દાદા ત્રણેય લોકના સ્વામી છે. જપા પુષ્પની જેમ જ ગ્રહમંડળમાં તારાગણમાં અરુણિમામયી છે આ સુરત દાદા. પ્રચંડ તેજ એમણે ધારણ કરેલું છે સુરત દાદાએ. આપણી નજર ખાલી દ્રષ્ટિ આમ સામે પડે અને ત્યાં તડકો છે તો આપણી આંખો પણ, આ તો સુરત દાદા બચાવે ભાઈ, ધ્યાન રાખે, નિગેબાની કરે, પાલન પોષણ કરે. આંખો અંજાઈ જાય અને એવું લાગે કે આ ચશ્મા આવરણ આપણે પહેરવું પડશે, નકર નહીં જોઈ શકાય. અને આ દાદાની ભક્તિ એ કેવી કરાવે છે દાદા આપણી પાસે. અને એમ છે કે સુરત દાદાની ભક્તિ આવી રીતે તો આવી રીતે, અને આટલા પ્રકારના અવરોધ અટકાયત સાથે તો સાથે એ ક્યારેક
કૃપા કરશે. જો ભક્તિ જમા થશે તો સુરત દાદા એ મનુષ્યના બધા જ પાપોનો નાશ કરનારા છે. બધા જ એટલે જે પાપો નાશ થઈ શકે એવા છે. વિધિ કરીને, પ્રાયશ્ચિત કર્મ કરીને એ બધા જ પાપોનો, હા, બાકી તો તીર્થ સ્થાનમાં પાપ કરવું, વર્જિત કર્મ કરવા અને એનું કાંઈ પરિણામ સારું નથી આવતું. અને એવા અપરાધો, પાપો, એનો નાશ નથી થતો. એમ ન માની લેવું ભાઈ, વાલા ભક્તો, કે આપણે તો ઊંધું ફરીને पीछे मुड़ के कौन देखता है भाई, क्यों देखे? पाछू वाળીને જોયા વગર આમ કહેવત છે ને. હાલો ને મંડીએ પાપ કરવા. પાપ કરવાની બહુ મજા આવે હો. પાપ કરવામાં બહુ આનંદ આવે, પણ એ ક્ષણિક આનંદ હોય. અને એવા કર્મનું ફળ સહન ન થાય એવું ભોગવવાનું આવે. એટલે પાપ કર્મ એનો નાશ નથી કરતા, પણ ભક્તિ કરે, પરમ ભક્ત હોય, ભજન કીર્તન કરે, લાયક માણસ તરીકે પોતે વિનય વિવેકથી વર્તન કરે બધા યારે, અને જે પુણ્યશાળી છે એનાથી જાણતા અજાણતા પાપ થઈ જાય તો એ બધાય પાપનો નાશ, અભિમાનનો નાશ, સ્વાર્થનો નાશ, આ બધું કરી ગયું હોય ને. આપણા જેવા ભક્તો એની અંદર તો પરમાત્મા એ દૂર કરી દે છે, જલ્દી એનો નાશ કરી દે છે. હા, અને સુરત દાદા એની આપણે ભક્તિ કરીએ તો બહુ કૃપા કરે. અને આપણને એવી જ કૃપાની જરૂર છે, જરૂર છે, જરૂર છે, કે જે કૃપા સુરત દાદા ભક્તોને ભક્તિ કરે એને આપે છે, દયા કરે છે. અને પાછું પ્રિય ભક્તો, બુદ્ધિના માલિક સુરત દાદા છે. સરસ્વતી દેવી વિદ્યા આપે, જ્ઞાન આપે. કાંઈક ફેર તો હશે બુદ્ધિ અને જ્ઞાનમાં, કે નહીં? સુરત દાદા આપણને બધાયને એની ભક્તિ કરો એટલે બુદ્ધિ આપે. આપણે નથી ઘણીવાર કોઈ પ્રશ્ન પૂછે, આ અમને કે તમને કે, અને એનો જવાબ વિચારતા હોય
તો મોટે ભાગે તમે જોજો જે વિચારવાનું કામ કરે એ આમ માથું ઊંચું કરીને જોયા કરે. કંઈ ત્યાં ઉપર આકાશમાં ન લખ્યું હોય પણ ડાયરેક્ટ અથવા ઇનડાયરેક્ટ ઉપર જોઈને વિચારવું. એટલે હે દાદા, હે સુરત દાદા, રાત્રે સુરત દાદા હોય જો પણ અંધારું હોય, ચંદ્ર હોય. સુરત દાદા વિપરીત દિશામાં હોય છે રાત્રે. એટલે અને ઊંચું માથું જોઈને વિચારવાનું કાર્ય કરું છું. એનો અર્થ એવો કે સુરત દાદાનું હૃદયમાં જાણતા અજાણતા સ્મરણ થઈ જાય અને આવડી જાય. એ હૃદય તમને ખબર ન હોય, મગજને ખબર ન હોય, બુદ્ધિને ખબર ન હોય, અને તમારું હૃદય, મગજ અને સુરત દાદા એનું કનેક્શન થઈ જાય અને તમને પ્રેરણા થાય, જવાબ આવડી જાય અને તમે પરીક્ષામાં પાસ થઈ જાઓ. એટલે બુદ્ધિના માલિક અને બુદ્ધિ ઉપર જોવાથી આવતી હોય ભાઈ, પાકું ન કહેવાય કે આવે જ. આ બુદ્ધિ તો ભાઈ એ કુદરતની દેન છે, દેન. કુદરત સિવાય કોઈ બુદ્ધિ ન આપી શકે હો. હા, અને બધાય સ્વરૂપ, સૂરજ, ચંદ્ર, તારાગણ, એ બધાય તમે ભક્તિ કરો ગમે તેની તો એના મારફત તરત જ સાંભળે આદિશક્તિ અને બધા નામ પહોંચે એક જ જગ્યાએ, આદિશક્તિને. અને સુરત દાદાની ભક્તિ કરવાથી તો પ્રિય ભક્તો જ્ઞાન આવે, દિવ્ય જ્ઞાનો. હા, અને વૈરાગ્ય પણ આવે. સુરત દાદાનો અપરાધ થઈ જાય તો મનુષ્ય એ સિવાયનાની તો ખબર નહીં, પણ ઘણી વાર મનુષ્યો એમ કહેતા હોય કે દાદા માથું બહુ ચડ્યું છે, માથું બહુ ચડે છે હો, આવું ટાણું થાય ને માથું ચડે. પછી હું તો ખિસ્સામાં રાખું છું. અને પહેલાંના વખતમાં આવતી ખિસ્સામાં રાખવાની, માથું દુખે નહીં. અને પહેલાં જાહેરાતય કરતા હો બધાય, આ માધ્યમો મારફત. એને જો તમને યાદ હોય તો અમે એની જાહેરાત નથી કરવા માગતા, પણ હવે તો એ આવતી નથી. દવાની કંપનીવાળા હવે એ બહારે નથી પાડતા, કોણ જાણે કેમ. પણ એના સીન એસ્પ્રો, આ માથું દુખતું હોય તો તરત અડધી તો અડધી મોંમાં મૂકીને પાણી પી લ્યો તો માથું ઉતરી જાય, માથાનો દુખાવો ગાયબ. પણ હવે તો મળતી નથી. હવે જીવ આવતી છે એ. અહીંયા કોઈ મેડિકલ ઓફિસરો બેઠા હોય તો અને કથા સાંભળતા હોય કોઈ માધ્યમ દ્વારા તો માફ કરજો, અમારે કોઈ ઈરાદો જાહેરાત કરવાનો
નથી. અમે મેડિકલ રિપ્રેઝેન્ટેટિવ તરીકે કામ નથી કરતા, પણ આ તો એક અસરકારક ભક્તિ કરવા કે સુરત દાદાનો ગુણ એવો છે કે તમે દરરોજ સૂર્ય નમસ્કાર કરો, દરરોજ સુરત દાદાની નામ જપની ભક્તિ કરો, દરરોજ કોઈને કોઈ રીતે સુરત દાદાની ભક્તિ કરો, તો માથાનો દુખાવો તો શું વાલા ભક્તો, આ ખોટું નથી કહેતા હો. આ અમે પણ ઘણા વક્તાઓના મુખેથી સાંભળ્યું છે કે માથાનો દુખાવો તો શું, એ તો સુરત દાદા નારાજ થાય તો. પણ સુરત દાદાની ભક્તિ કરીએ કોઈ પણ રીતે તો શરીરનો કોઈ પણ દુખાવો હોય ને એ ન્યા એટલે બધે દૂર સુરત દાદા છે. એની ભક્તિનું પરિણામ તાત્કાલિક પહેલાં વહેલું જ કે શરીરના કોઈ પણ દુખાવા એ ગાયબ એની ભક્તિથી થાય છે. પહેલાંના જમાનામાં ભક્તિ જ હતી ને, બીજું ક્યાં કાંઈ મેડિકલ દવા. અને હવે તો વાત જ પૂછોમાં. હવે તો કેવું કેવું થઈ ગયું છે વાલા ભક્તો. મોબાઈલમાં તરત ફેમિલી ડૉક્ટરને ફોન કરે કે સાહેબ આ અચાનક મને રસ્તામાં છું ટ્રેનમાં અને જવું છે હરિદ્વાર મારે, તો મારે કઈ ગોળી લેવી? વારે વારે મને આવી તકલીફ થાય છે. અરે બધી જાતની ગોળી લ્યો. તમે શું વાત કરો છો વાલા ભક્તો? અત્યારે તો ઘણી જાતની ગોળી. જો આ બીજી વાર જવું પડે આ લેટ્રિનમાં, સમજો ને, શૌચાલયમાં સંડાસ કરવામાં, ગુજરાતી તળપદી ભાષામાં, તો 2 વાર સંડાસ જવું પડે તો એની એ ગોળી. અને ન જવું પડે 2 દી તો એની એ ગોળી. નીંદ ન આવે તો એની એ ગોળી. નીંદ બહુ આવે તો એની એ ગોળી. ભૂખ લાગે એના માટે પાણી સાથે લેવી પડે તો એ ગોળી. અને ખાધેલું હજમ ન થાય તો ખાધા પછી ગોળી લેવી. અને ફેમિલી ડૉક્ટર તરીકે અત્યારે મોટે ભાગે 99% હા 100માંથી 99 માણસો એના મોબાઈલમાં સેવ કરેલો હોય નંબર ફેમિલી ડૉક્ટર. પછી એમને વળતર આપી દેતા હોય કે એ જાણે ને ભગવાન જાણે ને ભાગવત સ્વરૂપ પ્રાગટ્યો બધાય જાણે. પણ ગમે તે જગ્યાએ સ્થળે હોય એ ફેમિલી ડૉક્ટર મોબાઈલમાંથી કાઢી અને એની સલાહ લઈ લઈએ એટલે તરત જ ગોળીઓ. અરે રાતના 2 વાગે અમારે તો એક મિત્ર અમારી ભેગા હતા, અમારે હરિદ્વારમાં રોકાણા હતા. તો એ કે કદાચ જરાક ડિસ્ટર્બ થશે. અમે કીધું કેમ? એ કે ફેમિલી ડૉક્ટરને ફોન કરવો છે કે આ 3-4 જાતની ગોળીઓ છે, તો આમાંથી કઈ ગોળી મારે લેવી એને નામે કહેવું પડશે. તો ડાક્ટર કે લઉં, આપને વાંધો નહીં ને? હવે કીધું બાપા અમારે કાંઈ વાંધો નહીં ભાઈ, આ ભાગવત ભગવાન ધ્યાન રાખશે અને ભાગવત ભગવાનની કૃપા થશે અને ભાગવત ભગવાન એની કથા એનું નામ કોઈ પણ સ્વરૂપ એ અમે સતત ભક્તિ કરીશું. અને સુરત દાદાની કૃપા તો એવી છે વાલા ભક્તો
અને તમે જુઓ તો પહેલાંના પહેલાં ઘણા વર્ષોની વાત છે હો. અમે એકવાર કથા વાંચવા ગયા હતા તો યજમાન એમની સાથે ભોજન લીધું અને ભોજન લીધા પછી યજમાન કે અદા તરત જ અમારે થોડાક 300 ડગલા તો હાલવું છે. આ યજમાન પોતે મોટી ઉંમરના અને 60 ઉપર થઈ ગયા છે. હા સિનિયર સિટીઝન હતા એવું એના કરતાં આગળ હશે. તો 300 ડગલા તો એ કે જમ્યા પછી તરત હાલવું. અમે કીધું પણ આવું અમે ક્યારેય નથી પ્રયોગ કર્યો. એ કે આનાથી જ સારું રહે છે અંદરનું બંધારણ અને કૃપા થાય છે. આ ભગવાનના કોઈ પણ પ્રાગટ્યો અમે માનીએ છીએ એની. તો 300 ડગલા અમે એની હારે આવેલા. એટલે વાલા ભક્તો એવું છે કે જેવા આપણી સાથે પસાર ટાઈમ થાય અને જેની દોસ્તી સંગત કંપની થાય એવું આપણે ધીમે ધીમે આદત પડે. સંગ એવો રંગ કહેવત છે ને. આ ઘણા માણસો અહીંયા સામે છાંયે બેઠા બેઠા આ કથા સાંભળે છે મોટી ઉંમરના. તો સાચી વાત છે ને દાદા. સંગ એવો રંગ. ઊંચો હાથ કરો સંભળાણું હોય તો. હા, જેવો સંગ એવો રંગ થાય. અને બીજી એક કહેવત છે કે કાળિયાની ભેગો ધોળિયો બાંધીએ તો એનો કલર આને નો આવી જાય કે આવે એવી અસર ન થાય કલર ટ્રાન્સફરની. પણ સમજણ તો એના જેવી જ આવે હો. પછી કાળિયો રોટલી ખાય તો ધોળિયો રોટલી ખાય. કાળિયો રોટલો ખાય તો ધોળિયો રોટલો ખાય. કાળિયો ન ખાય તો ધોળિયો ન ખાય. આપણે કંઈ કેમ કે આજે 11 છે એટલે અમે આને ટ્રેનિંગ આપી છે એકને જ. એટલે એ નહીં ખાય આજે તો એની ભેગો ઓલોય નહીં ખાય. એટલે આ કૂતરાની વાત છે કાળિયો અને ધોળિયો. પણ આ બધી ભગવાનની કૃપા કહેવાય. સુરત દાદા અને પહેલાંના વખતમાં વાલા ભક્તો વનમાં વયા જતા તપ કરતા. તો વનમાં અલબત્ત ત્યાં ઘણી ધર્મશાળા કે રહેવાની કોઈ જગ્યાઓ હોય છે. મૂડી ભેગી કરી હોય ગઢપણમાં તો હરિદ્વારમાં પણ એકદમ અડધી કિંમતમાં કેટલાય રૂમ એટેચડ સંડાસ બાથરૂમ. અને અમે તો જોવા ગયા હતા તો ગરમ પાણી બાથરૂમમાં આવે. બોલો, એક નળમાં ઠંડુ પાણી આવે. તો આવી રીતે સુરત દાદા એમની ભક્તિ કરવી. સુરત દાદા છે તો જ જીવની સૃષ્ટિ છે. અને સુરત દાદા બ્રહ્મા સ્વરૂપ પણ છે, વિષ્ણુ સ્વરૂપ પણ છે, શિવ સ્વરૂપ પણ છે. આ ત્રણેય શક્તિ સૂર્યનારાયણ ભગવાનની છે હો. અને તમે નોંધી લેજો કે તારાગણ
એ ધ્રુવ કથામાં કીધા મુજબ આ ધ્રુવલોકની આસપાસ તારાગણ ફરે છે અને ધ્રુવલોકનો નાશ પ્રલયમાં પણ નથી થતો અને દેખી શકાય અલબત્ત એવા વૈજ્ઞાનિક સાધનો હોવા જોઈએ, દૂરબીન ને એવું. આ આંખથી ન જોઈ શકાય એવું હોય છે. એટલે બધા તારાગણો, સૂરજ, ચંદ્ર, એ બધા આદિદેવ, દેખી શકાય એવા દેવ, દર્શન કરાવે, દર્શન આપણે કરી શકીએ એવા દેવ છે. અને બધાને એ આપે જ કાંઈ ને કાંઈ આપે જ. જે કોઈને સ્વાસ્થ્ય આપે, કોઈને અમૃત જલ એ આપે, કોઈને ખોરાક એ પહોંચાડે, અલબત્ત ખેતરમાં ઉગે એ મારફત, પણ બધું આપવાનું જ કામ કરે. એટલે એ બધાને દેવતાઓ કહેવાય છે. આજે મંગલાચરણ લાંબુ થયું હોય તો અમે માફી માગીએ છીએ, પણ આ તો અંદરથી હૃદયમાંથી મંગલાચરણ મારફતે જેટલી શક્ય હોય એટલી કથા પણ મંગલાચરણ મારફતે દરરોજ જુદા જુદા પ્રકારની કરીએ છીએ. એટલે ઘણા આ ભક્તો બધા એમ કહે કે તમે એકને એક, પણ એકને એક ન હોય ભાઈ. તુમ જરા ગૌર સે સુનો. તો ખબર પડશે. એટલે સુરત દાદા એમની ભક્તિ ઘણી વાર તો ન કરીએ ને તોય સુરત દાદા કૃપા કરે છે. એવા કરુણાના કરવાવાળા છે, આવા ઉદાર છે ભગવાન. અને આજે શનિવાર, હનુમાનજી એમનું સ્મરણ અને મંગલાચરણ. હનુમાનજી તો આવી જ ગયા હોય. કથા શરૂ કરવા માટે આપણે થોડી તૈયારી કરીએ ત્યાં હનુમાનજીને ખબર પડી જાય. હો, હનુમાનજીએ કોણ જાણે કેવી રીતનો તાર ગોઠવો હોય ભક્તિ સ્વરૂપનો, કે એને ખબર પડી જ જાય કે આખા બ્રહ્માંડમાં ક્યાં ક્યાં કથા છે. અને બીજા કોને આ શ્રાવણ મહિનો છે, જલ્દી બોલો તમે. શ્રાવણ મહિનો છે એટલે પૂછ્યું છે. બીજા કોણ છે કથા પ્રેમી? કોઈ પણ કથા હોય એને બહુ પસંદ. હા ભાઈ, એમને એક તમારી પાસે હોય તો ચોકલેટ આપો. હા, મહાદેવજીને બહુ કથા પસંદ છે. મહાદેવજી એમની કૃપા શ્રાવણ મહિનામાં થાય. તમે ઉપવાસ કરો કે ના? એકટાણું કે ના? તો એક દી એકટાણું, એક દી ભોજન. કે શનિવાર, સોમવાર, ગુરુવાર, શનિવાર, સોમવાર, ગુરુવાર, આ 3 તો રહેવા જ. એમ એટલા જ રહી. હા, તોય વાંધો નહીં, કૃપા તો થાય જ. મહાદેવજી તો દયા કરુણા કરવાવાળા છે. જલ્દી પ્રસન્ન થઈ જાય એવા આ મહાદેવજી ભગવાન છે. તો હનુમાનજીની આપણે ભક્તિ થાય. શનિવાર છે એટલે. અને બલ બુદ્ધિ વિદ્યા દેહુ મોહી
હરહુ કલેશ વિકાર. હનુમાનજી શું કરે ખબર છે ને? બલ, બુદ્ધિ, વિદ્યા એ બધુંય આપે. અને કોઈ જાતનો ઝઘડા, તકરાર, કંકાસ આ ઘણાયને એવી ટેવ હોય ભાઈ શું કરવું કે એ બધું દૂર કરી શકે કોણ? માત્ર શનિવાર રહ્યો ને, માત્ર શનિવાર. અને એક જ ટાઈમ વાલા ભક્તો, અને એમને યાદ કરો, જય હનુમાન જ્ઞાન ગુણ સાગર, જય કપીશ તિહુ લોક ઉજાગર. સુરત દાદા જેમ નથી ત્રણેય લોકના સ્વામી, આકાશ પાતાળ ને પૃથ્વી, એમ જ આ ત્રણેય લોક, આકાશ પાતાળ ને પૃથ્વી, એ આ હનુમાનજી એ ઉજાગર કરે છે. પ્રકાશ જ્ઞાનનો ફેલાવે છે એવા હનુમાનજી છે. આયે હનુમંત બિરાજીએ, કથા કહું મતિ અનુસાર, પ્રેમ સહિત ગાદી ધરું, પધારીએ પવન કુમાર. વાલા ભક્તો, આપણે સુંદર મજાનો શ્લોક એ પણ મંગળાચરણમાં જ કહેવાનો છે. શ્રી હરિમ પરમાનંદમ ઉપદેશકાર ઈશ્વરમ વ્યાપકમ સર્વલોકાનામ કારણમ તમ નમામિ હરિમ પરમ, તમ નમામિ હરિમ પરમ. આપણે ગણેશજીનો શ્લોક આજે થોડુંક વધારે કહેવું અને સંભળાવવાની ઈચ્છા છે. તો વક્રતુંડ મહાકાય સૂર્યકોટી સમપ્રભ નિર્વિઘ્નમ કુરુ મે દેવ સર્વકાર્યેષુ સર્વદા. આ સર્વ કાર્ય શું એટલે ગણેશજી છે ને એ કોઈ પણ કામ હોય ને, અને ક્યારેય પણ એટલે હંમેશા સર્વ કાર્ય હંમેશા એ નિર્વિઘ્ન પાર પાડે છે. કોઈ પણ કામ હંમેશા. અને ઘણાય એવી રીતે ભક્તો કહે છે આને આ શ્લોકમાં કે ગણેશજી બધાય કાર્ય નહીં હો, શુભ કાર્ય એ જ કરે નિર્વિઘ્ને પાર. એમ કરીને શ્લોક કહે છે કે નિર્વિઘ્નમ કુરુ મે દેવ શુભ કાર્યેષુ સર્વદા. આ શ્લોકની લીટીમાં પ્રિય ભક્તો શુભ કાર્ય જ
એ જ પાર પાડે છે, શુભ હોય એ જ. તો આમાં આપણા ઈષ્ટદેવ પરમ કૃપાળુ રિદ્ધિ સિદ્ધિના સ્વામી એની કાર્યક્ષમતા ઓછી કહેવાની ને વાલા ભક્તો, કે માત્ર શુભ કાર્ય જ કરે, એ સિવાય ન કરે. તો શુભ કાર્ય માત્ર નહીં, બધા જ કાર્યો એ કરે છે ગણેશજી. તો એની કાર્યક્ષમતા બહુ, અને એની ભક્તિ કરવામાં બહુ લોકો પ્રેરાય. એટલા માટે એમને, અને એનો આપને પ્રમાણ બતાવીએ કે એવું કહેવામાં આવે છે કે ગૌરી તારા પુત્રને મધુરા સમરે મોર. અત્યારે મોર સાંભળે છે, રાત્રે સાંભળે, દિવસે સમરે બ્રાહ્મણ વાણિયા, રાત્રે સમરે ચોર. ચોરે સાંભળા આ સ્મરણ કરે. અરે ગણેશજીનું બધાય, મહાદેવજી એ પણ, મહાદેવજીએ બધુંય કામ કરે છે ભાઈ, ચોરનું કામ કરે મહાદેવજી. એ પણ કથા આપણે ક્યારેક કરીશું. પણ ગણેશજીની ઓછી કિંમત આપણે આકારવી નથી. વાલા ભક્તો, આપણે એક લીટી બોલશું. જય રાધા માધવ, જય કુંજ બિહારી, જય રાધા માધવ, જય કુંજ બિહારી, જય ગોપી જન વલ્લભ, જય ગિરિવરધારી, જય રાધા માધવ, જય કુંજ બિહારી. વાલા ભક્તો, આપણે હવે આ પરમ કૃપાળુ પરમાત્મા ભાગવત સ્વરૂપ ભગવાન એમની અસીમ કૃપા, તો આપણે આજે એક આ નિત્ય ભાગવત અંતર્ગત કથા કરશું. તો મહાદેવજીને યાદ કરવા, અને મહાદેવજી આ શ્રાવણ મહિના નિમિત્તે પરમ કૃપા કરે. ભાગવત સ્વરૂપ ભગવાન એ પણ પરમ કૃપા કરે. એટલા માટે આપણે બધાય મહાદેવજીને યાદ કરશું. તો આ નિત્ય ભાગવત અંતર્ગત એવી કથા આવે છે કે મહાદેવજી
એ લાલન એના દર્શન માટે, દર્શન કરવા માટે આવે છે હો. લાલન એને પણ એમ થયું કે મારે દર્શન કરવા છે અને મારે પધારવું છે. અને જોગી સ્વરૂપ આ મહાદેવજીએ ધારણ કર્યું છે હો. અને બધાય ભક્તો જોઈ જોઈને જ પોતાનો ભાવ રજૂ કરે છે. नगर में जोगी आया, नगर में जोगी आया, ऊंचे ऊंचे मंदिर तेरे, ऊंचा है तेरा धाम, ओ कैलाश वाले भोले बाबा, हम करते हैं तुझे प्रणाम. नगर में रमता जोगी आया, नगर में रमता जोगी आया, यशोदा के घर आया, अजब है तेरी माया, गजब का खेल रचाया, सबसे बड़ा है तेरा नाम, तेरा नाम, तेरा नाम, भोलेनाथ, 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 भोलेनाथ. नगर में जोगी आया, यशोदा के घर आया, अजब है तेरी माया, गजब का खेल रचाया, सबसे बड़ा है तेरा नाम, तेरा नाम, तेरा नाम. ओ अंग विभूत गले रुंडमाला, अंग विभूत गले रुंडमाला, शेष नाग लिपटायो, बाको तिलक बालचंद्र, घर घर अलख जगायो, घर घर अलख जगायो. ए नगर में जोगी आया, ले भिक्षा निकली नंदरानी, ले भिक्षा निकली नंदरानी, कंचन थाल धरायो, दे भिक्षा जोगी आसन जायो, बालक मेरो डरायो, दे भिक्षा जोगी आसन जायो, बालक मेरो डरायो. नगर में जोगी आया, यशोदा के घर आया, ओ ना चाहिए तेरी दौलत दुनिया,
ना चाहिए तेरी दौलत दुनिया और न कंचन माया, तेरे लाल का दर्श करा दे, मैं दर्शन को आया। नगर में जोगी आया, यशोदा के घर आया, अजब है तेरी माया, गजब का खेल रचाया, सबसे बड़ा है तेरा नाम, तेरा नाम, तेरा नाम, तेरा नाम। 5 बार परिक्रमा करके, 5 बार परिक्रमा करके श्रृंगी नाद बजायो, सूरदास बलिहारी कन्हैया की, सूरदास बलिहारी कन्हैया की, जुग जुग जिए तेरो लालो, जुग जुग जिए तेरो लालो। नगर में जोगी आया, यशोदा के घर आया, अजब है तेरी माया, गजब का खेल रचाया, सबसे बड़ा है तेरा नाम, तेरा नाम, तेरा नाम। भोलेनाथ, भोलेनाथ, भोलेनाथ। शिव समान दाता नहीं, शिव समान कोई दाता नहीं, विपत विदारण हार, शिव समान दाता नहीं, विपत विदारण हार। लजिया मोरी राखियो, लजिया मोरी राखियो, शिव नंदी के असवार। नगर में जोगी आया, बोलिए भागवत स्वरूप भगवान की जय। લાલનના દર્શન કરવા માટે જોગીના રૂપમાં મહાદેવજી પધાર્યા છે, એટલે કોઈ જશોદાજી કે ઓળખી ન જાય, ખબર ન પડી જાય નગરમાં કોઈને। અને યશોદા એને પ્રાર્થના કરી। યશોદાએ હીરા, મોતી, કંચન, સુવર્ણ એ બધાના થાળ જુદા 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 હો, હા, ભરીને આ સેવિકાઓ હાજર થઈ। યશોદાએ ઈશારો કર્યો ત્યાં જો, અને યશોદાએ કહ્યું આ જોગીને, બાબાને કે આ ભિક્ષા સ્વીકાર કરો બાબા,
ભિક્ષાનો સ્વીકાર કરીને આપ આપના સ્થાનકે જતા રહો. મારો લાલો તમને જ જોઈને ડરી જાય. એવું પણ બને છે. માટે તમે સીધાઓ મહારાજ, કૃપા કરો, તમને દર્શન નહીં કરાવું. મારા આ લાલાને ભય ગરી જાય, નજર લાગી જાય. ત્યારે જોગી સ્વરૂપે પોતાનો હાથ, હવે જોજો વાલા ભક્તો, પોતાનો જમણો હાથ આમ આપણે બતાવતા હોય ને હથેળી અને આખો પંજો એમ બતાવ્યો. જમણો હાથ જોગી સ્વરૂપે આશીર્વાદ આપતા હોય એવી રીતે. અને બધાય થાળ ભર્યા ને એ તરફ કર્યો જમણો હાથ ઊંચો. અને બધી સેવિકાઓ પાસે, ગોપીઓ પાસે આ બધાય થાળ ભર્યા હતા. એ બધાય થાળમાં અનેક ગણી આવી બધી આઈટમ, હીરા, રત્ન, કંચન, સોનું, આ રૂપું, બધું જેટલું આમ આપણે તો આવડે નહીં એવડા બધાઓ આ એ થાળમાં. અને થાળમાં ભરેલા હતા એમાં આખા ભરાઈ ગયા. અરે છલકાવા માંડ્યા વાલા ભક્તો. અને વજન વધ્યું એટલું બધું. પછી તો વધે જ ને, સોનાનું, ચાંદીનું, રૂપાનું, હીરાનું, રત્નોનું. અને દાસીઓ, ગોપીઓ વજન પણ ઉપાડી ન શકી, એમના હાથ ધ્રુજવા માંડ્યા. અને થાળ નીચે પડી ગયા. એટલું બધું વજન વધી ગયું. અને જોગી સ્વરૂપે કીધું, માં યશોદા, આ બધું તો અમે ઘણું 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 આપી શકીએ છીએ. અમારે કાંઈ ખોટ નથી. અંતરિક્ષમાંથી આવ્યા જ કરે, ન દેખીએ એવી રીતે. અમારે તો માતા યશોદા એ લાલનના દર્શન કરવા છે. પણ યશોદા માયના નથી. જોગી સ્વરૂપે ના પાડી કે અમારે કાંઈ નથી જોતું. અને યશોદા એમણે આ વાત જોગીની સ્વીકારી નથી. અને જોગી તો બહાર નંદાલયની બહાર આંગણામાં બેસી ગયા. અને હવે શું થાય એ મહાદેવજી જોગી સ્વરૂપ વિચારવા માંડ્યા. અને એમણે વિચાર્યું કે દર્શન કર્યા વગર તો જવું જ નથી હો મારે. આ શ્રી હરિના પ્રાગટ્યના બેસું છું અહીંયા. જોગી હઠ લીધી અને બેસી ગયા. હવે શું થાય એ આપણે ધ્યાનમાં રાખવાનું છે. અને એ કથા આપણે પછી કરીશું કે મહાદેવજી હવે શું કરશે. અને કથાને વિરામ આપીશું.
પછી કાલે કથા કરીશું. બોલીએ ભાગવત સ્વરૂપ ભગવાન કી જય. કથાને વિરામ.